ઓમ ભક્તિ ધારા ગુજરાતી. ત્યારે કુબેરે એમ કહ્યું કે માં, આ મહાદેવની અદ્ભુત લીલા છે. આ ચપટી ભસ્મનું મૂલ્ય હું ન કરી શકું માં. ત્યારે મહાદેવજીને પ્રણામ કરીને માતા પાર્વતી કહે છે કે કુબેર, આ ચપટી ભસ્મનું મૂલ્ય તમે જો ન કરી શકતા હોય તો મહાદેવની પાસે તો ભસ્મની જોળી ભરી છે, એનું મૂલ્ય કોણ કરી શકે? મહાદેવની પાસે તો ભસ્મના ઢેરના ઢેર છે, એનું મૂલ્ય કોણ કરી શકે? પાર્વતી મનોમન મહાદેવને પ્રણામ કરવા લાગે છે કે મહાદેવજી, આજે મને તમારી લીલા સમજાણો. એક છપટી ભસ્મનું મૂલ્ય કુબેર પણ કરી શકતો નથી, તો આપની પાસે તો ભસ્મના ઢેર છે. અને ત્યારથી આ ભજનની પંક્તિ ગવાણે છે. આપણે ભજનોમાં પંક્તિ ગાતા હોય છે, बखान क्या करूं मैं राखो के ढेर का, राखो के ढेर का, चपटी बबूत में खजाना कुबेर का, चपटी बबूत में खजाना कुबेर का. મહાદેવ 12 જ્યોતિ તરીકે પ્રગટ થયા છે. આમ તો જોઈએ તો શિવ મહાપડ અંતર્ગત 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે, પણ પ્રધાન મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગના 12 ઉપલિંગોનો પણ મહિમા છે. ગઈકાલે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની કથાનું સંક્ષિપ્તમાં શ્રવણ કર્યું. આજે આપણે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવને યાદ કરશું. શૈલ પહાડ પર કૃષ્ણ નદીના તટ પર ભગવાન મહાદેવ બિરાજે છે. ક્યારે મલ્લિકાર્જુન મહાદેવ જવાનો અવસર પ્રાપ્ત થાય તો મલ્લિકાર્જુન મહાદેવ શિવાલયની પાછળ બ્રહ્મરંબા દેવી છે, જે આપણે શક્તિપીઠ છે. એ દેવીનો બહુ જ મહિમા છે. 5 પાંડવે પણ પંચલિંગોની સ્થાપના કરી છે. ભગવાન રામજીની તપસ્થલી છે શૈલ પહાડ. હિરણ્યકશિપુએ પણ ત્યાં તપ કર્યું હતું. આ દિવ્ય સ્થાન છે શૈલ પહાડ. કૃષ્ણા નદી ગંગા તુલ્ય છે, બહુ જ મહિમા પણ તેનો છે. ભગવાન કાર્તિકેયની તપસ્થલી પણ છે. અમને સૌભાગ્ય મળ્યું છે કે અમે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવના સાનિધ્યમાં 2 કથાઓ કરી છે. હવે તો લગભગ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ બાકી છે. બાકી તો લગભગ દરેક જ્યોતિર્લિંગોની અંદર કોઈ જ્યોતિર્લિંગમાં 1 કથા, કોઈમાં 2 કથા, કોઈને 3, કોઈને 4. નાગેશ્વર હજી એક બાકી રહ્યું છે. હમણાં અમારે રવિન્દ્ર અગ્રવાલ, સુધા અગ્રવાલ, એ બંને જણ આવ્યા હતા કથાની અંદર. સેંઘવા મધ્યપ્રદેશ. એ પતિ પત્ની 2 કથાઓ, એ પતિ પત્ની 3 કથાઓ લીધી. એમને એમ કહ્યું કે 12 જ્યોતિર્લિંગમાં તો કથાઓ થઈ રહી છે, પણ આ ઓઢા નાગનાથ અને ઝારખંડની અંદર વૈજનાથ, એ બંને બાકી રહી જાય છે. તો 9 મહિનાના અંતરે અમને 3 કથાઓ આપો. એક કથા અમે રવિન્દ્ર અગ્રવાલ, સુધા અગ્રવાલના માધ્યમથી, કયું ગામ? ધુલિયા. ધુલિયાની અંદર એ કથા કરી. ધુલિયા તેમનું વતન છે. હવે પછી આ 2 કથાઓ બાકી છે. અમારે એક તુલસી મોરડિયા છે, તેને અમારી પાસેથી 12 કથાઓ લીધી છે. દર વર્ષે કથા કરાવે, અને એ પાછું જ્યાં હું કહું ત્યાં કરાવવાની. એવું નહીં કે અહીંયા જ મને કરવી, સ્થળ મારે પસંદ કરવાનું છે. આવા અનેક ભગવાનના પરોપકારી ભક્તો હોય છે. અને આપણે સૌ જાણીએ, કથા એક સાધના છે, કથા એક ઉપાસના છે, કથા એક અનુષ્ઠાન પણ છે. કથા ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું ધ્યાન છે. કથા સાંભળવી એ દેવોની પરંપરા છે, અને કથા કહેવી એ મહાદેવની પરંપરા છે. અત્ર વક્તા મહાદેવો લગે કહન હરિ કથા રસાલ. રસથી ભરપૂર ભગવાન શિવજી નિરંતર કથા કહે.
આ શિવ મહાપણ ગ્રંથ પણ ભગવાન મહાદેવે જ ગાયો છે. જ્યારે શંકર ભગવાન ભવાનીને શિવ મહાપણ કથા સંભળાવતા હતા ત્યારે ભગવાન નંદિકેશ્વર કથાનું શ્રવણ કરતા હતા અને એ પાછા ઉભા ઉભા કથા સાંભળતા હતા. અન્ય કોઈને કથા કહી ન કહી એ કોઈ સંદેશ નહીં મળ્યો, પરંતુ ભગવાન મહાદેવના જ રૂપ છે, શિલાદ મુનિના પુત્ર છે, શિવનો અવતાર છે, જેમનું નામ નંદિકેશ્વર ભગવાન છે. આ શિવાલયમાં જે પોઠિયાની પૂજા કરી એ નહીં, લોકો એવું સમજે છે કે એ નંદી નહીં, એ તો મોક્ષ ખટવાંગમ, એ તો વૃદ્ધ બળદ છે, જેને સમાજના અન્નભંડાર ભરી દીધા, જેને આ સમાજની સેવા કરી છે, તેનું માન સન્માન ભગવાન શંકરજીએ કર્યું છે. તેથી શિવાલયમાં જે પોઠીઓ બિરાજી એ વસ્તુ અલગ છે. અને નંદિકેશ્વર ભગવાન એક અવતાર છે મહાદેવજીનો, જે શિલાદ મુનિના અયોનિજ પુત્ર હતા. શિલાદ મુનિએ વિવાહ નહીં કર્યા હતા, તો પણ તેને પુત્ર પ્રાપ્ત કરવો હતો. હવે વિવાહ કરે તો તેને દીકરો મળે, વિવાહ કર્યા વગર દીકરો કેવી રીતે મળે? 10,000 વર્ષ સુધી ઇન્દ્રનું તપ કરેલું શિલાદ મુનિ, અને 10,000 વર્ષ પછી ઇન્દ્રદેવ તમને મળેલા, અને ઇન્દ્રદેવે કહ્યું કે તમે ક્યાંય વરદાન માંગો. ત્યારે શિલાદ મુનિએ કહ્યું કે મને અયોનિજ પુત્ર જોઈએ, મેં લગ્ન નથી કર્યા, વિવાહ નથી કર્યા, મને એવો પુત્ર જોઈએ છે કે જે પુત્ર મૃત્યુથી પાર હોય, જે મારા પુત્રનું મૃત્યુ થઈ જ ન શકે, અને એવી રીતે જન્મે જે મા વગર જેનો જન્મ થાય. હવે આવું તો કેવી રીતે સંભવ બની શકે? ઇન્દ્રએ કહ્યું કે આ વાત તો મેં પહેલી વાર સાંભળે છે, આવું મારાથી ન થઈ શકે. હું મા વગર પુત્ર ન આપી શકું, અને જો હું પુત્ર આપું તો મૃત્યુને વરેલો પુત્ર આપી શકું છું, મૃત્યુથી પરપુત્ર હું ના આપી શકું. તો શિલાદ મુનિ કહે છે કે તો ભગવાન આપ મને કઈ માર્ગદર્શન કરો, હું શું કરું? ત્યારે ઇન્દ્રદેવ શિલાદ મુનિને માર્ગદર્શન કરે છે કે શિલાદ મુનિ, આવો પુત્ર તો મહાદેવજી આપી શકે છે, અસંભવ પણ સંભવ કરી શકે છે ભગવાન શંકરજી. તો તમે મહાદેવની સાધના કરો, મહાદેવ જો પ્રસન્ન થાય તો અયોનિજ પુત્ર પણ આપી શકે છે, અને મૃત્યુથી પર પુત્ર આપી શકે છે, જેનું મૃત્યુ ન થઈ શકે. અજર અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર ભગવાન શિવ આપી શકે છે. તમે મહાદેવનું આરાધન કરો. અયોનિજ પુત્ર, મૃત્યુથી પર પુત્ર એ હું તો ના આપી શકું, બ્રહ્મા પણ ના આપી શકે, અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પણ ના આપી શકે, એ સંભવ જ નથી. પણ મહાદેવજી અસંભવને સંભવ કરી શકે છે. તેથી તમે શિવની સાધના કરો. ઇન્દ્રદેવે શિલાદ મુનિને માર્ગદર્શન કર્યું છે, અને શિલાદ મુનિએ કઠિન તપસ્યા કરી છે. એવું તપ કર્યું છે કે શરીર ઉપર રાફડો ચડી ગયો, માટીઓ ચડી ગઈ, અંદરથી બસ શંકર ભગવાનનું નામ સંભળાય છે. અંદર એ માટીના રાફડામાં કોણ છે તેની કોઈને ખબર નથી, શિવજીના નામનો નાદ સંભળાતો રહે છે. અને અનેક સમય વીત્યા બાદ ભગવાન શિવ સ્વયં શિલાદ મુનિની પાસે આવે છે, અને શિલાદ મુનિને અંદરથી જગાડે છે. શિલાદ આપ જાગો, શિલાદ આપ ઉઠો. અને શિલાદ મુનિ ગહન સમાધિમાં છે. ત્યારબાદ ભગવાન પોતાના ત્રિશુલ દ્વારા એ માટીના રાફડાને સ્પર્શ કરે છે, અને માટીનો રાફડો અંગ ઉપરથી નીચે ઉતરે છે, અને શિલાદ મુનિ જાગૃત થાય છે. મહાદેવજી તપસ્યાથી પ્રસન્ન થઈને કહે છે કે શિલાદ મુનિ આપ કઈ માંગો વરદાન, અયોનિજ પુત્ર મને આપો. ભગવાન શંકરજી મુસ્કુરાય છે. મૃત્યુથી પાર પુત્ર આપો, જે પુત્રનું મૃત્યુ થયા જ નહીં એવો પુત્ર મને જોઈએ છે. ત્યારે શંકર ભગવાન કહે છે એના માટે તો મારે તમારા પુત્ર બનીને પ્રગટ થવું પડે છે. કોઈ પણ પુત્ર હોય એનું મૃત્યુ તો થવાનું છે. અને ભગવાન શંકરજી શિલાદ મુનિને વચન આપે છે કે અવસર આવતા આપના આંગણે તમારા પુત્ર તરીકે હું પ્રગટ થઈશ, અને જે મૃત્યુથી પર પુત્ર હશે. અને શિલાદ મુનિ તપસ્યા પૂર્ણ કરીને મહાદેવની પાસેથી વરદાન મેળવી અને પોતાની પર્ણકુટીરમાં આવે છે. અને પર્ણકુટીર આવી અને યજ્ઞ કરવાની ઈચ્છા થાય છે. યજ્ઞ કરવા માટે ધરતીને ખોદે છે. ધરતીને ખોદતા ખોદતા પૃથ્વીમાંથી અગ્નિજવાળા પ્રગટ થાય છે, અને એ અગ્નિજવાળામાંથી એક સુંદર દિવ્ય બાલ શંકરનું રૂપ પ્રગટ થાય છે. કાલે જે બાળક શંકર ભગવાન બનીને આવ્યું હતું એવું એક બાલ શંકરનું રૂપ પ્રગટ થાય છે.
અને જોર જોરથી રુદન કરે છે. શિલાદ મુનિ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે અને આજુબાજુમાં જેટલા દૂર દૂર સુધી ઋષિ મુનિઓ રહેતા હતા તેને સૌને બોલાવે છે. મારા આંગણે ભગવાન શિવ પ્રગટ થયા છે, મારા આંગણે ભગવાન શિવ પ્રગટ થયા છે, મને આનંદ થયો છે, મને આનંદ થયો છે. ઋષિ મુનિઓ કહે, શિલાદ મુનિ જલ્દી જલ્દી સ્વાગત કરો, પૂજા કરો, અર્ચન કરો. શિલાદ મુનિ પૂજાની સામગ્રી લેવા માટે પોતાની પર્ણકુટીરમાં જાય છે અને પર્ણકુટીરમાંથી જ્યાં બહાર નીકળે છે પૂજાની સામગ્રી લઈને, ત્યાં ભગવાન શિવ પોતાના રૂપને સમેટી લે છે, પોતાના રૂપને સંકેલી લે છે અને એક સામાન્ય સાદા સીધું સાદું બાળક હોય એવું રૂપ ધારણ કરે છે. ત્યારે શિલાદ મુનિએ જોઈને ખૂબ દુઃખી થાય છે. મને તો શંકર ભગવાનનું રૂપ પ્રિય હતું, તમે તો સામાન્ય બાળક જેવા બની ગયા છો. સૌ ઋષિ મુનિઓ શિલાદ મુનિને સમજાવે છે, કોઈ પણ રૂપમાં પણ ભગવાન આપ મારા સ્વરૂપ છો, તેથી આજથી આપ મારી સાથે રહો. તપ કરું, સાધના કરું, આપે મારી પરિક્રમા કરવાની. ભગવાન શિવજી ધ્યાનસ્થ હોય, તપસ્યા કરતા હોય, જ્યારે હંમેશા ભગવાન નંદિકેશ્વર તેની પરિક્રમા કરતા રહે છે. તેથી મહાદેવજી જ્યારે ભવાનીને શિવ મહાપુરાણ ગ્રંથ સંભળાવતા હતા ત્યારે શિલાદ મુનિજી ઉભા ઉભા કથાનું, શિલાદ મુનિના પુત્ર ભગવાન નંદિકેશ્વર ઉભા ઉભા કથાનું શ્રવણ કરતા હતા. નંદિકેશ્વર ભગવાને કથાને શ્રવણ કરી અને એ કથા સનતકુમારોને કહી અને સનતકુમારોએ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને કથા કહી અને વેદવ્યાસ ભગવાને સૂત પુરાણને કથા ભણાવી છે. અને સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં જઈને અસંખ્ય સંખ્યામાં ઋષિ મુનિઓને કથા સંભળાવે છે. ધર્મક્ષેત્રે, મહાક્ષેત્રે, ગંગા કા પરંપરા ક્ષામે એક શ્લોક બોલી અને બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવની હું આપને કથા કહું. અતઃ પરમ પ્રવક્ષ્યામિ મલ્લિકાર્જુન સંભવં યં શ્રુત્વા ભક્તિમાન ધીમાન સર્વ પાપૈ પ્રમોચતે સર્વ પાપૈ પ્રમોચતે. મલ્લિકાર્જુનમ સંભવમ. હું આપને મલ્લિકાર્જુન મહાદેવની કથા કહું છું, જે કથાનું શ્રવણ કરવા માત્રથી ભક્તિની પ્રાપ્તિ થશે. ધીમાન, સમાજમાં મોટું માન સન્માન પ્રાપ્ત થશે. કથાનો મહિમા કહેતા સૂત પુરાણે જે કહે છે મહાત્માઓ, ભગવાન શિવ અને પાર્વતીના બે પુત્રો, ભગવાન કાર્તિકેય મોટા છે, ગણેશ ભગવાન તેનાથી નાના છે. ભગવાન શિવજી તપસ્યા કરવા ગયા છે. પાર્વતીને કહ્યું છે કે પાર્વતી પુત્રનું ધ્યાન રાખજો, હું તપ કરવા માટે જાઉં છું. અને શંકર ભગવાનની કથા લગભગ એવી મળે છે કે વધારે વધારે મહાદેવજી ઘર છોડીને તપસ્યા કરતા હોય છે. ક્યાંક જંગલમાં તપ કરતા હોય, નદી કિનારે તપ કરતા હોય, સમુદ્ર કિનારે તપ કરતા હોય, પહાડોની કંદરામાં શંકર ભગવાન તપસ્યા કરતા હોય છે. ભગવાનની જૂજ એવી કથાઓ મળે છે કે ભગવાન શિવજી કૈલાસમાં પોતાના પરિવાર સાથે હોય છે. આજે મેં સવારમાં સૂત્ર વાંચ્યું હતું કે જે માણસોએ જીવનમાં મોટી સફળતા હાંસલ કરવી હોય એને પરિવારનો મોહ છોડવો, તો જ એ માણસ મોટી છલાંગ મારી શકે છે. જ્યાં સુધી પરિવારનો મોહ આપણામાં રહેશે ત્યાં સુધી આપણે મોટી સફળતા હાંસલ નહીં કરી શકીએ. તેથી શંકર ભગવાનના જીવનમાં શીખવા જેવું, મહાદેવજી જ્યાં સુધી અવસર હોય ત્યાં સુધી શંકર ભગવાન કૈલાસમાં રહે છે. અવસરને ઉત્સવ પૂરા થાય એટલે મહાદેવજી એ સમયે કોઈ જંગલ, ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા માટે જતા રહે છે. મહાદેવજીએ પાર્વતીને ભલામણ કરે છે કે કાર્તિકેયનું ધ્યાન રાખજો, ગણેશનું ધ્યાન રાખજો, હું તપસ્યા કરવા માટે જાઉં છું.
અને ભગવાન શિવ તપ કરવા માટે જતા રહ્યા છે. અહીંયા પાર્વતી, કાર્તિક અને ગણેશજી કૈલાસમાં રહે છે. પણ એક દિવસ ગણેશ અને કાર્તિકે બંને બેઠા બેઠા મીઠી મધુર કઈ વાતો કરે છે. પાર્વતીને થયું માતાજીને કે દીકરાઓ શું વાતો કરે છે, તેની માનસિકતા તો જરા હું જોઈ લઉં. જ્યારે પાર્વતીજી કાર્તિક અને ગણેશની જે વાતો થતી છે એ ખબર વગર સાંભળે છે, છુપાઈને સાંભળે છે. શા માટે? દીકરાઓની માનસિકતા જોવા માટે, તેમના વિચારોને સાંભળવા માટે કે આમની માનસિકતા કેવી છે. અને કથામાં મેં ઘણીવાર કહ્યું કે આપણા દીકરાની માનસિકતાને આપણને ખબર હોવી જોઈએ. આપણી દીકરીની માનસિકતા કેવી છે, તેના વિચારો કેવા છે, તેની રહેણી કહેણી કેવી છે, કેવા તેના મિત્રો છે, કેવી તેની સખી મંડળ છે, એ બધું જ આપણે ધ્યાન રાખવું પડે છે. ભગવાન કાર્તિક અને ગણેશજી સામસામા બંને જણા વાતો કરે છે. અને કાર્તિકે ગણેશને કહે છે, ગણેશ, હું મોટો છું, મારા લગ્ન થશે, મારી પાસે મયુરનું વાહન છે, હું આકાશમાં ઉડી શકું છું. સાંભળ નાના ભાઈ ગણેશ, તારા તો લગ્ન જ નહીં થાય. કેમ ભાઈ? તું કેટલો કદરૂપો છે, તારું મોટું નાક, મોટી ફાંદ, ઉંદરનું તારું વાહન, તને કોણ કન્યા આપે? બંને ભાઈઓ લગ્નની વાત કરે છે. આ પાર્વતીએ સાંભળી લીધું છે. અને પાર્વતીને મનમાં એમ થયું, અરે મારા છોકરાઓ મોટા થયા છે, એમના લગ્ન કરવાના છે, ને અમે કોઈ લગ્નની તૈયારી નથી કરી. ને આપણો દીકરો દીકરી પોતાની રીતે નિર્ણય લઈએ, પહેલા આપણે નિર્ણયો લઈ લેવા જોઈએ. ઘણા માણસો નિર્ણય લેવામાં ખૂબ વાર લગાડે, તો દીકરો પણ પોતાની રીતે કોઈ નિર્ણય લઈ લે, દીકરી પણ પોતાની રીતે કોઈ નિર્ણય લઈ લે. પણ એ લોકો પોતાનો નિર્ણય લે એ પહેલા આપણે નિર્ણય લઈ લેવો જોઈએ કે તેને યોગ્ય જગ્યાએ આપણે પરણાવી દઈએ. પાર્વતીને થયું કે હવે શું કરવું? બંને દીકરાઓ મોટા થયા છે, વિવાહ કરવાના યોગ્ય છે. અને પાર્વતી શિવજીની શોધ કરવા નીકળે છે. પણ શંકર ભગવાન ક્યાં જંગલમાં, કઈ પહાડની કંદરામાં, ક્યાં સ્થાને શિવ તપ કરે છે પાર્વતીને ખબર પણ નથી. આ પાર્વતીજીએ નારદજીને યાદ કર્યા છે. નારદજીને સૌની ખબર હોય કે કોણ શું કરે છે, કે ક્યાં શું થઈ રહ્યું છે, વૈકુંઠ લોકમાં શું થઈ રહ્યું, બ્રહ્મલોકમાં શું થઈ રહ્યું, દેવતાઓ શું કરે છે, સુર અસુર શું કરે છે, બધી જ નારદ સૌની ખબર છે. કારણ કે નારદજી વિચરણ કરતું પાત્ર છે. નારદ કોઈ જગ્યાએ સ્થિર ન હોય, જેમ આપણું મન સ્થિર ન હોય, એમ નારદજી કોઈ દિવસ કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય. નારદને બધી જ ખબર હોય છે. પાર્વતીજીએ નારદજીને યાદ કર્યા છે. નારદજી ઉપસ્થિત થયા છે. માં, કઈ સેવા આપની કરું? અરે નારદજી, શું વાત કરું તમને, બંને દીકરાઓ મોટા થયા છે, લગ્નની કોઈ તૈયારી કરી નથી. શંકરજી તો તપસ્યા કર્યા કરે છે. હવે શંકર ભગવાનને ક્યાં હું શોધવા માટે જાઉં? ક્યાં જંગલમાં, ક્યાં પહાડોની કંદરામાં, ક્યાં સરિતાના તટ પર ભગવાન શિવજી ક્યાં તપ કરતા હશે, શું ખબર? ત્યારે નારદજી કહે છે, રે માં, મહાદેવજી આ હિમાલય પહાડની કંદરામાં જ તપસ્યા કરે છે. નારદજી સ્થાન દેખાડે છે અને માતા પાર્વતી શંકર ભગવાનની પાસે જાય છે. ભગવાન શિવજી ધ્યાનસ્થ છે. પહેલા તો પાર્વતી અવાજ કર્યો છે કે પ્રભુ, સમાધિમાંથી આપ જાગો, દીકરાઓ મોટા થયા છે, તેના વિવાહ કરવાના છે. પણ ભગવાન શિવજીની ગહન સમાધિ હતી. બીજી વાર કહ્યું કે પ્રભુ આપ જાગો, શિવજીએ નેત્ર ન ખોલ્યા. ત્રીજી વાર કહ્યું કે ભગવાન જાગો, હું પાર્વતી, શિવજીએ નેત્ર ન ખોલ્યા. ત્યારે પાર્વતીને પણ થોડું થાય, અધિકાર તો હોય જ. પાર્વતીને થયું આમની સમાધિમાંથી જાગે, કાન ખેંચું. પાર્વતીએ મહાદેવનો કાન પકડ્યો છે. અને ત્યારથી કદાચ આપણા કાન પકડવાનો રિવાજ છે, રામ જાણે. શિવજીના નેત્રો ખોલે છે, શિવજી જાગે છે. અરે પાર્વતી, આપ આ ઘનઘોર જંગલમાં, અદ્ભુત જંગલમાં આપ શા માટે? શું કહું મહાદેવજી આપને, બંને દીકરાઓ મોટા થઈ ગયા છે, આપની તપસ્યામાં મેં ભંગ કર્યો છે, ક્ષમા ચાહું છું પ્રભુ. ના ના પાર્વતી, આપ કહો મને. કાર્તિકે પણ મોટા થયા છે, ગણેશજી મોટા થયા છે, બંને દીકરાઓના વિવાહ કરવાના છે, આપણે કોઈ તૈયારી નથી. અરે પાર્વતી, એમાં શું, સારી વાત છે,
ધામધૂમથી બંને દીકરાઓના લગ્ન કરશું, દેવતાઓને આમંત્રિત કરશું, ઇન્દ્ર ને બ્રહ્મા વિષ્ણુ સૌ પધારશે અને એવી રીતે બંને દીકરાઓનો વિવાહ કરશું કે દેવલોક પૂરું જોતું રહી જાય, એવી રીતે ધામધૂમથી વિવાહ કરશું. પાર્વતી મનોમન કહે પહેલા કૈલાસમાં આવો, પછી વાર્તાલાપ કરીએ આપણે. ભગવાન શિવ અને પાર્વતી કૈલાસમાં પધારે છે. પાર્વતી ધીમેકથી કહે છે કે આપ કહેતા હતા કે બંને દીકરાઓના ધામધૂમથી લગ્ન કરવા છે, તો ધન સંપત્તિ આ બધું જ આ ઝોલીમાં થોડું ઘણું સંગ્રહ હોય તો કાઢો. શંકર ભગવાન કે ઝોલીમાં તો ભસ્મના ગોળા છે, સોના ચાંદી હીરા મોતી તો કઈ મારી પાસે છે નહીં. તો આપ ક્યારના કહો છો કે ધામધૂમથી લગ્ન કરશો, દેવલોક પૂરું જોતું રહી જાય, દેવલોકથી દેવતાઓ પધારશે, એવી રીતે વિવાહ કરીએ બંને દીકરાઓને કે પૂરું દેવલોક ચકિત બની જાય. હવે લગ્ન કરવા માટે તમારી ઝોલીમાં ભસ્મથી વધારે કઈ છે નહીં, તો કઈ રીતે આપણે વિવાહ કરશું? હવે શંકર ભગવાન કહે છે, અરે મારો મિત્ર છે. કોણ? ધનેશ મિત્રમ, અલ્કેશ, અલકાપુરીમાં રહે છે. કુબેર, જાઓ એમની પાસે ધન લેવા માટે. કઈ રીતે જાઓ? અમારી ઝોલીમાંથી થોડીક ભસ્મ લઈ જાઓ, છપટીક, અને એમને કહેવાનું કે છપટીક ભસ્મના બદલામાં સુવર્ણ આપ. પાર્વતી હસવા લાગે છે કે છપટી ભસ્મના બદલામાં સુવર્ણ, એ તો કેટલું મળવાનું, તો કાંઈ ન મળી શકે. પણ પાર્વતી મહાદેવને જાણતા હતા કે શંકરજીની લીલા અદ્ભુત લીલા છે. એ લીલાને કોઈ ભૂત અને ભવિષ્ય પણ સમજી ન શકે. છપટીક ભસ્મ લઈને આ પાર્વતી કુબેર પાસે જાય છે. કુબેરજી, દીકરાના લગ્ન કરવાના છે, તેથી થોડી વ્યવસ્થા કરવાની છે. કુબેરજી કહે છે, અરે માં, એમાં શું, આ બધું આપેલું શિવજીનું જ છે ને, મહાદેવનું જે તમારે જોઈએ તે લઈ જાઓ. પણ નહીં, એવી રીતે નહીં કુબેર, મારે તો મહાદેવની આપેલી ભસ્મના બદલામાં સુવર્ણ જોઈએ છે. મહાદેવે ભસ્મ મોકલાવી છે. હા, કેટલી ભસ્મ છે? છપટીક ભસ્મ છે. આના બદલામાં મને સુવર્ણ જોઈએ છે. કુબેર પણ હસવા લાગે છે કે માં, આ છપટીક ભસ્મના બદલામાં સુવર્ણ કેટલું આવી શકે છે? તારે જેટલું જોતું એટલું સુવર્ણ લઈ જા માં અહીંથી. પણ કુબેર પણ જાણે છે કે શંકરજીની આમાં કોઈ અદ્ભુત લીલા છે. કુબેર કહે, કાંઈ વાંધો નહીં માં. સુવર્ણને તોડવાના ત્રાજવા લાવે છે. એક છાબડામાં મહાદેવની આપેલી ભસ્મ, જે છપટીક ભસ્મ છે, એ રાખે છે. બીજા છાબડાની અંદર થોડોક સુવર્ણનો ટુકડો રાખે છે, પણ ભસ્મ ઊંચી ન થઈ. હવે કુબેર સમજી ગયા કે આમાં ભગવાનની કઈ લીલા છે. પાર્વતી તો સંપૂર્ણ જાણતા હતા. બીજો ટુકડો મૂકે, ત્રીજો ટુકડો મૂકે છે, પણ શંકર ભગવાનની ભસ્મ તો ઊભી થતી જ નથી, ઊંચી થતી જ નથી. કુબેર નથી, હવે મોટા ત્રાજો લાવવા પડશે. મોટા મોટા ત્રાજવા લાવ્યા છે, એમાં રાખી સુવર્ણના ઢગલા કર્યા, ન ભસ્મ ઉઠી. કુબેર પાસે જેટલું સોનું હતું એટલું બધું સોનું મૂક્યું છે. લોખંડને તોડવાના ત્રાજવા લાવ્યા છે, ભસ્મ ઉઠી નહીં. કુબેર જે જેટલા સોના ચાંદીના આભૂષણો પહેર્યા હતા એ બધા જ ત્રાજવામાં મૂક્યા છે, તો પણ ભસ્મ ઊંચી થતી નથી. ત્યારે કુબેરે એમ કહ્યું કે માં, આ મહાદેવની અદ્ભુત લીલા છે. આ છપટી ભસ્મનું મૂલ્ય હું ન કરી શકું માં. ત્યારે મહાદેવજીને પ્રણામ કરીને માતા પાર્વતી કહે છે કે કુબેર, આ છપટી ભસ્મનું મૂલ્ય તમે જો ન કરી શકતા હોય તો મહાદેવની પાસે તો ભસ્મની જોડી ભરી છે, એનું મૂલ્ય કોણ કરી શકે? મહાદેવની પાસે તો ભસ્મના ઢેરના ઢેર છે, એનું મૂલ્ય કોણ કરી શકે? પાર્વતી મનોમન મહાદેવને પ્રણામ કરવા લાગે છે કે મહાદેવજી, આજે મને તમારી લીલા સમજાવો. એક છપટી ભસ્મનું મૂલ્ય કુબેર પણ કરી શકતો નથી, તો આપણી પાસે તો ભસ્મના ઢેર છે. અને ત્યારથી આ ભજનની પંક્તિ ગવાણે છે. આપણે ભજનોમાં પંક્તિ ગાતા હોય છે, बखान क्या करूं मैं राखो के ढेर का, राखो के ढेर का, चपटी बबूत में खजाना कुबेर का, चपटी बबूत में
खजाना कुबेर का।